પોરબંદર મહાનગરપાલિકાને શહેરી વિકાસ માટેની અંદાજે ₹200 કરોડની ગ્રાન્ટ મોડી પડતા વિકાસ કાર્યો અટકી ગયા હોવાની ચર્ચાઓ જાગી હતી। ત્યારે હવે મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનરે સ્પષ્ટતા કરી છે। તેમણે આવી વાતોને પાયાવિહોણી ગણાવી અફવા ન ફેલાવવા અપીલ કરી છે। તાજેતરમાં એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે પોરબંદર મહાનગરપાલિકાને મળવાની શહેરી વિકાસની અંદાજે ₹200 કરોડની ગ્રાન્ટ હજુ સુધી ન મળતા શહેરના અનેક વિકાસ કાર્યો અટકી ગયા છે। આ ચર્ચાઓમાં રોડ રસ્તા, પાણી અને ગટર લાઇન, સીસી રોડ, ડામર રોડ, LED સ્ટ્રીટ લાઇટ, ફ્લાયઓવર, વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ, જાહેર બગીચા, ડમ્પિંગ સાઇટ મેનેજમેન્ટ સહિતના અનેક વિકાસ કાર્યો ખોરંભે પડ્યાના દાવા કરવામાં આવી રહ્યા હતા। જોકે આ સમગ્ર મામલે પોરબંદર મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે મહાનગરપાલિકાના વિકાસ કાર્યો અંગે ચાલી રહેલી આ પ્રકારની વાતો પાયાવિહોણી છે અને હકીકતથી દૂર છે। ખાસ કરીને જે રતનપુર બીચ સહિતના અનેક જે વિકાસના કામો હતા એ થવાના હતા, એ જાહેરાતો થઈ હતી, રાજકીય રીતે પણ જાહેરાતો થઈ હતી, મહાનગરપાલિકામાંથી પણ જાહેરાત થઈ હતી। પણ હવે ખાસ કરીને એવી વાત સામે આવે છે કે 200 કરોડ જેવી માતબર રકમની ગ્રાન્ટ પાછી ગઈ છે અથવા તો સ્થગિત થઈ છે અને આવા વિકાસના કામો અટકી પડ્યા છે। આ પ્રકારની વાત સામે આવે છે, શું છે મામલો? અત્યારે જે ગયા વર્ષે અમે આયોજન કર્યું અને બજેટમાં પણ આ વર્ષે પણ અમે જાહેરાત કરી છે, એમાં કોઈ પ્રોજેક્ટ એવા નથી કે અમે અટકાવી દીધા હોય, પરંતુ જે શહેરી વિકાસ વિભાગ છે એમના દ્વારા અત્યારે ઠરાવ છે એમના જે સ્વર્ણિમના અને જનભાગીદારીના એમના રિવિઝનની પ્રક્રિયા ચાલુ છે। જનભાગીદારીનું અને આઉટગ્રોથ અને સડક યોજના છે એના GR રિવાઇઝ પણ થઈ ગયા, સરળીકરણનું કામ છે અને હવે સ્વર્ણિમનો GR પણ ટૂંક સમયમાં રિવાઇઝ થવાનું છે। એટલે કોઈ પણ કામ એવા નથી કે જે અત્યારે અટક્યા હોય અથવા તો અમે જે બજેટમાં જાહેરાત કરી હોય અને સંપૂર્ણપણે અમે બંધ કર્યા હોય। દરેક કામ છે અલગ અલગ તબક્કામાં અત્યારે પ્રગતિમાં છે। જે 200 કરોડ ગ્રાન્ટ પાછી જવાની અફવા છે એમાં હકીકત શું છે? અમને જે સ્વર્ણિમ છે એમાં અમારે ડબલ આયોજન કરવાનું હોય છે, સરકારની સૂચના હોય છે। એટલે અમને જે ગયા વર્ષે ગ્રાન્ટ મળી હતી એ ગ્રાન્ટ અમારે પાસે જ છે, કોઈ પણ ગ્રાન્ટ પરત ગઈ નથી। મૂળ વસ્તુ એવી છે કે આ વર્ષે જે સ્વર્ણિમનું GR છે રિવાઇઝ થાય એ અત્યારે વેઇટિંગમાં છે। આ વાત જે 200 કરોડની ગ્રાન્ટ પાછી ગઈ અફવા છે? 200 કરોડની ગ્રાન્ટ એટલે ટૂંકમાં અમને જે મળેલી ગ્રાન્ટ છે એમાંથી કોઈ પણ સરકારે પરત લીધી નથી। શહેરના વિકાસ કાર્યોને લઈને ભ્રામક માહિતી ફેલાવવામાં આવી રહી છે અને નાગરિકોએ આવી અફવાઓ પર વિશ્વાસ ન રાખવો જોઈએ। મહાનગરપાલિકા દ્વારા નિયમ મુજબ વિકાસલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તેવું પણ જણાવ્યું હતું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।